શું તમે જાણો છો કે એક મહાન રાજા પોતાની જ પત્નીને ઓળખવામાં કેવી રીતે થાપ ખાઈ ગયો અને એક સામાન્ય ડોશીની વાતોએ કેવી રીતે રાજાના અહંકારને ઓગાળી દીધો? ચાલો જોઈએ રાજા ભોજની અનોખી સફર. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક રાજ્ય ઉપર રાજા ભોજનું શાસન હતું. રાજા ભોજ ખૂબ જ ન્યાયી અને પ્રજાપ્રેમી હતા. તેઓ અવારનવાર રાત્રે વેશપલટો કરીને નગરમાં ફરવા નીકળતા, જેથી જાણી શકાય કે એમની પ્રજા સુખી છે કે દુખી. એક રાત્રે રાજા ભોજ એક ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં એક ઝૂંપડી પાસે તેમણે અટકવું પડ્યું. ઝૂંપડીમાં એક ડોશીમાં અને તેમની પોતરીઓ રેઠીઓ કાઢતી હતી. દીવાના આછા અજવાળામાં ડોશીમાએ જોયું કે કોઈ રાજપુરુષ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. તેમણે તરત જ પોતાની પોતરીઓને કહ્યું કે બેટા જલ્દી કરો, તમારા મોઢા ફેરવી લ્યો, પેલો રાજા ભોજ આવી રહ્યો છે. રાજા ભોજ તો સ્તબ્ધ થઈ ગયા. આખા રાજ્યમાં લોકો જેના દર્શન માટે તડપતા હોય ત્યાં આ ડોશીમાં આવું કેમ કહે છે? રાજાને મનમાં ખૂબ ખોટું લાગ્યું. આખી રાત તેમને ઊંઘ ન આવી. સવાર પડતા જ તેમણે સૈનિકોને મોકલીને એ ડોશીમાને રાજસભામાં બોલાવ્યા. રાજસભામાં ડોશીમા નિર્ભય થઈને ઉભા રહ્યા. રાજાએ પૂછ્યું કે માજી, કાલે રાત્રે તમે છોકરીઓને મારું મોઢું જોવાની મનાઈ કેમ કરી? મારામાં એવી કઈ ખામી છે કે મારું મોઢું જોવું પણ તમને ગમતું નથી? ડોશીમા હૈસા અને શાંતિથી બોલ્યા કે બેટા ભોજ, તું રાજા છે, પણ જીવનની અમુક વાતો હજી તને સમજાતી નથી. હું તને ચાર એવી વાતો કહું છું જે બે કોડીની એટલે કે સાવ નકામી છે. તારામાં કઈ ખામી છે એ તું પોતે જ શોધી લેજે. ડોશીમાએ આગળ વધતા કહ્યું, જે કામ માણસે પોતે કરવાનું હોય તે જો તે બીજા પાસે કરાવે તો એ વાત બે કોડીની. જ્યાં થોડા પૈસા આપીને કોઈનો જીવ બચતો હોય છતાં માણસ લોભ કરે અને પૈસા ન ખર્ચે તો એ વાત બે કોડીની. જેની પત્ની સમજદાર અને ગુણવાન હોય છતાં તે પિયરમાં બેઠી હોય અને પતિ એની સંભાળ ન લે તો એ વાત બે કોડીની. જે કામમાં મહેનત કોઈ બીજું કરે અને ફળ કોઈ ત્રીજું જ લઈ જાય એ વાત પણ બે કોડીની. ડોશીમાની આ વાતો સાંભળીને આખી સભામાં સનાટો છવાઈ ગયો. રાજા ભોજ ઊંડા વિચારમાં પડી ગયા. તેમને એક પછી એક બધી વાતો સમજાવવા લાગી. ખાસ કરીને ત્રીજી વાત. તેમની રાણી ભાનુમતી ખૂબ જ સુંદર હતી, પણ તે વર્ષોથી પોતાના પિયર ગઈ હતી અને રાજાએ ક્યારેય એને લેવા જવાની તસ્દી નહોતી લીધી. રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે ડોશીમાનો આભાર માન્યો અને નક્કી કર્યું કે તે પોતે જઈને રાણી ભાનુમતીને પાછી લાવશે, પણ રાજા તરીકે નહીં, એક સાધારણ સાધુ બનીને. રાજાને ખબર નહોતી કે આ નિર્ણય તેમને એક ભયાનક ષડયંત્રની વચ્ચે લઈ જશે. તેમણે ભગવા કપડાં પહેર્યા, હાથમાં કમંડળ લીધું અને નીકળી પડ્યા રાણીના પિયર તરફ. પરંતુ રાણી ભાનુમતીના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. રાજાની ગેરહાજરીમાં એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. તે મહેલના તબેલાની દેખરેખ રાખનાર એક સેવક સાથે મિત્રતા કરી બેઠી હતી. બંને કલાકો સુધી સાથે બેસીને પત્તા રમતા. એક દિવસ રમતની મસ્તીમાં રાણીના ગળાનો કિંમતી હાર તૂટી ગયો. આ હાર કોઈ સામાન્ય ઘરેણું નહોતું. તે રાજા ભોજે પોતે પોતાના હાથે બનાવીને રાણીને ભેટ આપ્યો હતો.
એ હારની કરામત એવી હતી કે જો તે એકવાર તૂટે તો તેને માત્ર રાજા ભોજ જ ફરીથી જોડી શકતા હતા. બીજો કોઈ સોની તેને સાંધવા જાય તો હાર વધુ બગડી જતો. રાણી ગભરાઈ ગઈ. તેણે સેવકને કહ્યું, અરે આ શું થયું? જો રાજા ભોજ મને લેવા આવશે અને આ હાર તૂટેલો જોશે તો મને જીવતી નહીં છોડે. જલ્દી જા, આને કોઈ પણ રીતે સમો કરાવી લાવ. સેવકે કહ્યું કે ચિંતા ન કરો રાણીબા, હું હમણાં જ શહેરના સૌથી હોશિયાર સોની પાસે જઈને તેને ઠીક કરાવી લાવું છું. સેવક હાર લઈને આખા નગરમાં ભટકો. મોટા મોટા સોનીઓએ હાર જોઈને હાથ ઊંચા કરી દીધા કે ભાઈ, આ તો કોઈ દેવી માયા લાગે છે. આ હાર અમારાથી નહીં સંધાય. બધાએ હાથ જવાબ આપ્યો. હતાશ થઈને સેવક પાછો વળતો હતો. ત્યાં રસ્તામાં તેને એક સાધુ મળ્યા. આ સાધુ બીજું કોઈ નહીં પણ વેશપલટો કરેલા રાજા ભોજ પોતે જ હતા. સેવકે સાધુના ચરણ સ્પર્શ કર્યા. રાજા ભોજ તો હાર જોતા જ ઓળખી ગયા કે આ તો મારી ભાનુમતીનો હાર છે. પણ આ સાધારણ માણસ પાસે ક્યાંથી? સાધુએ પૂછ્યું કે બેટા, કેમ આટલો ચિંતિત છે? આ હાર કોનો છે? સેવકે અજાણતા જ બધી વાત કહી દીધી કે મહારાજ, મારી પત્ની ભાનુમતીનો હાર છે. કોઈ સોની આને ઠીક નથી કરી શકતું. રાજા ભોજ અંદરથી ધ્રુજી ઉઠ્યા. આની પત્ની? એમને વાત સમજાઈ ગઈ કે કંઈક રમત રમાઈ રહી છે. પણ તેમણે ધીરજ રાખી અને ચપટી વગાડતા જ હારનો સાંધો કરી આપ્યો. સેવક તો ખુશ થઈને રાણી પાસે દોડ્યો. હાર જોઈને ભાનુમતી ચોંકી ગઈ. તેણે પૂછ્યું કે આ કોણે ઠીક કર્યો? સેવકે કહ્યું કે પેલો ઝાડ નીચે બેઠેલો સાધુ બહુ ચમત્કારી છે. તેણે પળવારમાં આ જોડી આપ્યો. ભાનુમતી તરત સમજી ગઈ કે આ હાર સાંધવાની શક્તિ માત્ર રાજા ભોજ પાસે જ છે. એ સાધુ બીજું કોઈ નહીં પણ એનો પતિ રાજા ભોજ છે. ભાનુમતીને ડર લાગ્યો કે જો રાજાને સેવક સાથેના મારા સંબંધની ખબર પડશે તો મારો અંત આવશે. તેણે તરત જ એક ભયાનક ચાલ ચાલી. તે રિસાઈને પલંગમાં સૂઈ ગઈ. જ્યારે તેના પિતા આવ્યા ત્યારે તે રડતા રડતા જૂઠું બોલી કે પિતાજી, પેલા બગીચામાં બેઠેલા સાધુએ મને ખરાબ નજરે જોઈ છે. એ ઢોંગી છે. જો તમે મને પ્રેમ કરતા હો તો એ સાધુને અત્યારે જ જંગલમાં લઈ જઈને મારી નાખો અને તેની આંખો કાઢીને મારી પાસે લાવો. રાણીના પિતા ગુસ્સે ભરાયા અને સૈનિકોને આદેશ આપ્યો કે સાધુને પકડીને યમપુરી પહોંચાડી દો. રાજાના સૈનિકો તલવારો લઈને પેલા સાધુ વેશી રાજા ભોજ પાસે પહોંચ્યા. તેમણે સાધુને પકડી લીધા અને રાજધાનીથી દૂર એક ઘટાદાર જંગલમાં લઈ ગયા. સૈનિકોના મનમાં પણ દુઃખ હતું કારણ કે સાધુનો ચહેરો ખૂબ જ તેજસ્વી અને નિર્દોષ લાગતો હતો. જંગલની મધ્યમાં પહોંચ્યા પછી એક સૈનિકે ભારે હૈયે કહ્યું કે મહારાજ, અમને માફ કરજો. રાણીબાના આદેશથી અમારે તમારી આંખો કાઢવી પડશે અને તમને મૃત્યુદંડ આપવો પડશે. રાણીનો આરોપ છે કે તમે તેમને ખરાબ નજરે જોયા છે. રાજા ભોજ બધી રમત સમજી ગયા હતા. એમને દુઃખ એ વાતનું હતું કે જે પત્નીને તે પ્રેમથી લેવા આવ્યા હતા તેણે તેમના મોતનું કાવતરું ઘડ્યું. રાજાએ શાંતિથી સૈનિકોને કહ્યું કે સેવકો, તમે તો રાજાના આદેશના પાલનહાર છો. તમારો કોઈ વાંક નથી.
પણ શું તમે એક નિર્દોષની હત્યા કરીને પાપના ભાગીદાર બનવા માંગો છો? જો તમે મને જીવતો છોડી દો તો હું વચન આપું છું કે આ રાજ્યમાં ફરી ક્યારેય દેખાઈશ નહીં. રાજા ભોજે પોતાની પાસે રહેલી સોનામોરો સૈનિકોને આપતા કહ્યું, આ રાખો અને મારી આંખોના બદલે કોઈ હરણનો શિકાર કરીને એની આંખો રાણીને બતાવી દેજો. તેમને ખબર પણ નહીં પડે. સૈનિકોને પણ સાધુને મારવામાં પાપ લાગતું હતું, એટલે તેમણે આ વાત માની લીધી. તેમણે એક હરણનો શિકાર કર્યો, એની આંખો કાઢી અને રાણી ભાનુમતી પાસે લઈ ગયા. ભાનુમતીએ લોહી લુહાણ આંખો જોઈને મનોમન વિજયનો આનંદ અનુભવ્યો. તેને લાગ્યું કે હવે રાજા ભોજનો કાંટો નીકળી ગયો છે અને તે સેવક સાથે સુખેથી રહી શકશે. પરંતુ પાપનો ઘડો એક દિવસ ચોક્કસ ફૂટે છે. થોડા દિવસો વીત્યા પછી રાજા ભોજ ફરીથી પોતાના રાજવી પોશાકમાં સજ્જ થઈને સૈન્ય સાથે રાણીના પિયર આવ્યા. જાણે કશું જ બન્યું જ ન હોય એમ તેમણે સસરાના ઘરે જઈને કહ્યું, હું મારી રાણી ભાનુમતીને લેવા આવ્યો છું. ભાનુમતી તો રાજા ભોજને જીવતા જોઈને સ્તબ્ધ થઈ ગઈ. એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તો પેલી આંખો કોની હતી? શું સાધુ બચી ગયો? તે ડરના માયરા થરથર કાંપવા લાગી. પણ હવે તે કશું બોલી શકે એમ નહોતી. તેને પસ્તાવો તો થયો કે તેણે એક નિર્દોષ સાધુને મારવાનો પ્રયત્ન કર્યો, પણ તેને હજી એ ખબર નહોતી કે એ સાધુ બીજું કોઈ નહીં પણ રાજા ભોજ પોતે જ હતા. વિદાયનો સમય આવ્યો ત્યારે ભાનુમતીએ ચાલ ચાલી. તેણે પિતાને કહ્યું કે પિતાજી, મને ત્યાં એકલું લાગશે. આ સેવક બહુ જૂનો છે, એને મારી સાથે મોકલી આપો જેથી મારું મન પરોવાયેલું રહે. ભોળા પિતાએ હા પાડી દીધી. સેવક અને ભાનુમતી રાજા ભોજની સાથે રવાના થયા. એમને લાગ્યું કે રાજા તો અજાણ છે, પણ રાજા ભોજના મનમાં તો ન્યાયનો જ્વાળામુખી સળગતો હતો. રાજા ભોજ રાણી ભાનુમતી અને પેલા સેવકને લઈને પોતાના રાજ્યની હદમાં પ્રવેશ્યા. રાજાના મનમાં પેલી ડોશીની વાતો અને રાણીનો વિશ્વાસઘાત સતત ઘૂમી રહ્યા હતા. જેવો રસ્તો નિર્જન આવ્યો, રાજાએ મક્કમ અવાજે સૈનિકોને આદેશ આપ્યો કે થોભી જાઓ. એક ઊંડો ખાડો ખોદો, એટલો ઊંડો કે જેમાં માણસને ગરદન સુધી દાટી શકાય. સૈનિકોએ તાત્કાલિક ખાડો ખોદ્યો. રાજાએ સેવક તરફ આંગળી ચીંધી અને તેને પકડીને ખાડામાં ઉતારી દીધો. તેની ગરદન સુધી માટી ભરી દેવામાં આવી. ભાનુમતી આ દ્રશ્ય જોઈને ફાટી આંખે ઊભી રહી ગઈ. રાજાએ બીજો આદેશ આપ્યો, નગરના તમામ લોકો જે અહીંથી પસાર થાય તે આ સેવકના માથા ઉપર એક ઠોકર મારે. જે પગપાળા ચાલી શકે છે તેણે આ સજા પૂરી કરવી જ પડશે. ભાનુમતી સમજી ગઈ કે રાજા બધું જાણી ગયા છે. તે ડરની માયરી થરથર કાંપતી હતી, પણ રાજાએ તેને કંઈ કીધું નહીં. તેને લાગ્યું કે કદાચ તે બચી ગઈ છે, પણ અસલી સજા તો હવે શરૂ થવાની હતી. રાજમહેલ પહોંચતા જ રાજા ભોજે ભાનુમતી માટે આકરો હુકમ કર્યો. આ રાણીને આજથી એને ત્યાગ કરવામાં આવે છે. એને નગરીના સૌથી જૂના અને જર્જરિત મહેલમાં કેદ કરો. તેને રેશમી વસ્ત્રોના બદલે કાળા વસ્ત્રો પહેરાવો અને તેના હાથમાં એક પોલો વાંસ આપી દો.
મહેલના 4 ખૂણાના ગોખલામાં દહીંના 4 કોળિયા મૂકી દ્યો. જે દિવસે આ દહીં સુકાશે એટલા જ પ્રમાણમાં રાણીના શરીરમાંથી લોહી કાઢી લેવામાં આવશે. ભાનુમતી માટે આ જીવન નરક સમાન હતું. પણ કહેવાય છે ને કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. રાજા ભોજનો એક વજીર હતો જેનું નામ હતું જગમાલદે જોગી. તે દેખાવમાં ભોળો પણ અંદરથી બહુ કપટી હતો. તેણે વિચાર્યું, રાજાએ ભાનુમતીનો ત્યાગ કર્યો છે પણ એ તો બહુ સુંદર છે. જો હું એને મારી બનાવી લઉં તો? જગમાલદેએ છુપી રીતે જૂના મહેલ સુધી પહોંચવા માટે પોતાના ઘરેથી એક લાંબુ ભોંયરું ખોદાયું. તે દરરોજ રાત્રે છુપી રીતે ભોંયરા વાટે ભાનુમતી પાસે પહોંચી જતો અને તેને વશ કરવા લાગ્યો. રાજા ભોજને આ વાતની જરાય ખબર નહોતી. તેમને તો એમ હતું કે ભાનુમતી પોતાની સજા ભોગવી રહી છે, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. સત્ય ક્યારેય છૂપું નથી રહેતું. અને ફરી એકવાર પેલી ડોશીમાં રાજાની આંખો ખોલવા માટે તૈયાર હતા. સમય વીતતો ગયો. રાજા ભોજને એમ હતું કે તેમણે પાપીઓને સજા આપી દીધી છે અને હવે બધું બરાબર છે. એક રાત્રે ફરી રાજા ભોજ વેશપલટો કરીને નગરચર્યાએ નીકળ્યા. ફરતા ફરતા તેઓ ફરી એ જ ડોશીમાની ગલીમાં આવી પહોંચ્યા. રાજાને જોઈને ડોશીમાએ ફરી પોતાની પોતરીઓને બૂમ પાડી કે છોકરીઓ જલ્દી કરો, તમારા મોઢા ફેરવી લ્યો. પેલો 2 કોડીનો રાજા ભોજ ફરી અહીંથી નીકળ્યો છે. રાજા ભોજ તો હચમચી ગયા. તેમને થયું કે મેં તો રાણીને સજા આપી, સેવકને દાટી દીધો, તો પણ હજી આ ડોશીમાં મને 2 કોડીનો કેમ કહે છે? બીજા દિવસે સવારે રાજાએ ડોશીમાને માનભેર સભામાં બોલાવ્યા અને પૂછ્યું કે માજી, હવે તો રાણી મારી પાસે છે, મેં ગુનેગારોને સજા પણ આપી છે, તો પણ મારામાં કઈ ખામી રહી ગઈ? ડોશીમાં હસીને બોલ્યા કે બેટા, આ વાતો સભામાં ન સમજાય. જો સાચું જાણવું હોય તો આજે સાંજ ઢળે મારી ઝૂંપડીએ આવજે. રાજા જિજ્ઞાસાવશ સાંજે ડોશીની ઝૂંપડીએ પહોંચ્યા. ડોશીએ કહ્યું, જો તારે સત્ય જોવું હોય તો આજે રાત્રે વાણંદનો વેશ ધારણ કર, મસાલમાં તેલ પૂરવાનું કામ લેજે. દરરોજ રાત્રે એક વાણંદ જાય છે પણ તે ક્યારેય પાછો નથી આવતો. આજે તું જઈને જો કે ત્યાં શું ખેલ ખેલાય છે. રાજા ભોજે વાણંદના કપડાં પહેર્યા અને મસાલ લઈને તૈયાર થઈ ગયા. ત્યાં જ એક સૈનિકનો અવાજ આવ્યો, કોઈ મસાલથી છે? રાણી ભાનુમતીના મહેલે મસાલમાં તેલ પૂરવા જવાનું છે. રાજા ભોજ મસાલ લઈને સૈનિકની પાછળ ચાલ્યા. જ્યારે તેઓ જૂના મહેલના ભોંયરાના રસ્તે પહોંચ્યા ત્યારે રાજાની આંખો ફાટી ગઈ. રસ્તામાં અનેક વાણંદોની લાશો પડી હતી. આ એ જ વાણંદો હતા જેમને વજીર જગમાલદેએ પોતાનું રહસ્ય છુપાવવા માટે એ બધાને મારી નાખ્યા હતા. રાજા અંદર પહોંચ્યા ત્યારે જોયું કે વજીર જગમાલદે મહારાજાની જેમ બેઠો હતો. રાણી ભાનુમતી સૂતી હતી. જગમાલદેએ ગુસ્સામાં આવીને ભાનુમતીને જોરથી કોરડો માર્યો અને બોલ્યો કે હરામજાદી, હું આવ્યો છું ને તું સૂઈ રહી છે? ભાનુમતી પીડાથી કણસતી બોલી કે સાહેબ માફ કરો, મને ઊંઘ આવી ગઈ હતી. આ દ્રશ્ય જોઈને રાજા ભોજનું લોહી ઉકળી ઉઠ્યું. જે રાણીને તેમણે સજા આપી હતી એ તો વજીરના પ્રેમમાં પાગલ હતી અને વજીર પોતે જ રાજા બનીને બેઠો હતો.
રાજાએ ચૂપચાપ મસાલમાં તેલ પૂર્યું અને અદૃશ્ય થઈ ગયા. પરંતુ ભાનુમતીને શંકા ગઈ કે આજે મસાલચીની નજરમાં કંઈક અલગ તેજ હતું. તેને ડર લાગ્યો કે ક્યાં કે રાજા ભોજ તો નહોતા ને. તેણે જગમાલદેને પોતાની શંકા જણાવી. જગમાલદીએ હસીને એક પડીકી આપી અને કહ્યું કે ગભરાઈશ નહીં, આ જાદુઈ ભભૂતિ છે. જો રાજા આવે તો એના ઉપર આ છાંટી દેજે, એ કૂતરો બની જશે. બીજા દિવસે સવારે રાજા ભોજે મનોમન નક્કી કર્યું કે આજે પાપીઓનો છેલ્લો દિવસ છે. તેમણે મહેલમાં જાહેરાત કરાવી કે આજે મારું બપોરનું ભોજન જૂના મહેલમાં રાણી ભાનુમતીના હાથે થશે. રાજાના આદેશથી દાસીઓએ ભોજન તૈયાર કર્યું. રાણી ભાનુમતી તો ડરના મૈરા થરથર કાંપતી હતી, પણ તેની પાસે જગમાલદેએ આપેલી પેલી જાદુઈ ભભૂતિની પડીકી તૈયાર હતી. રાજા ભોજ જ્યારે રાણીના કક્ષમાં પહોંચ્યા ત્યારે ભાનુમતી ઢોંગ કરીને સૂતી હતી. રાજાએ તેની પાસે જઈને ફૂલોની એક સોટીથી તેને હળવો સ્પર્શ કર્યો. રાણી તરત જ નાટક કરતા બોલી કે હાય હાય, મરી ગઈ મારી નાજુક કાયા, એના ઉપર આટલો ભાર. રાજા ભોજ હાસ્ય કરીને બોલ્યા કે ભાનુમતી, રેવા દે આ નાટક. જ્યારે રાત્રે જગમાલદેના કોરડા પીઠ ઉપર પડતા હતા ત્યારે તારી આ નાજુક કાયા ક્યાં ગઈ હતી? ત્યારે તો તે શિષ્કારો પણ નહોતો કર્યો. રાણી સ્તબ્ધ થઈ ગઈ. એને સમજાઈ ગયું કે હવે બચવાનો કોઈ રસ્તો નથી. રાજા બધું જાણી ગયા. તેણે છેલ્લો દાવ ખેલ્યો અને મુઠ્ઠીમાં રહેલી ભભૂતિ રાજા ઉપર ફૂંકતા બોલી, દૂર થા પાપી, કૂતરો બની જા. ભભૂતિ હવામાં ઉડી અને રાજાને અટકી અને પળવારમાં પ્રતાપી રાજા ભોજ એક કૂતરો બની ગયા. રાણીએ તરત જ જગમાલદેને સંદેશો મોકલ્યો. કપટી વજીરે તકનો લાભ ઉઠાવ્યો અને આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે આપણા રાજ્યમાં કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે, માટે આજથી નગરીના તમામ કૂતરાઓને મારી નાખવામાં આવે. એનો અસલી હેતુ કૂતરો બનેલા રાજાને ખતમ કરવાનો હતો. કૂતરો બનેલા રાજા ભોજ જીવ બચાવવા માટે ગલીએ ગલીએ ભટકવા લાગ્યા. અંતે તેમને પેલા ડોશીમાં યાદ આવ્યા. તે લંગડાતા લંગડાતા ડોશીની ઝૂંપડીએ પહોંચ્યા અને આંખમાં આંસુ સાથે તેઓ કરગરવા લાગ્યા. ડોશીમાં પોતાની દિવ્ય દ્રષ્ટિથી ઓળખી ગયા કે આ તો રાજા ભોજ છે. તેમણે પ્રેમથી કૂતરાના માથા ઉપર હાથ ફેરવો અને મંત્રેલું પાણી છાંટ્યું. જોત જોતામાં રાજા કૂતરામાંથી એક સુંદર પોપટ બની ગયા. ડોશીએ કહ્યું કે બેટા ભોજ, અત્યારે તારો સમય ખરાબ છે. જો તું કૂતરો રહીશ તો સૈનિકો તને મારી નાખશે. પોપટ બનીને તું સલામત રહીશ. મારી એક દીકરી છે જે બીજા રાજ્યમાં રહે છે. તે જાદુ વિદ્યામાં મારાથી પણ ચડિયાતી છે. તું આ ચિઠ્ઠી લઈને તેની પાસે ઉડી જા. તે તને ફરી માણસ બનાવશે. પોપટ બનેલા રાજા ભોજ ગળામાં ચિઠ્ઠી બાંધીને પાંખો ફફડાવતા દૂર દેશ તરફ ઊંડી નીકળ્યા. પાછળ જગમાલદે રાજા બનીને ગાદી ઉપર બેસી ગયો અને ભાનુમતી સાથે મોજ કરવા લાગ્યો. તેમને લાગ્યું કે રાજા ભોજ કૂતરો બનીને મરી ગયા હશે, પણ સત્ય તો હજી પાંખો ફેલાવીને ન્યાયની શોધમાં હતું. પોપટ બનેલા રાજા ભોજ સતત ઉડતા રહ્યા. કહેવાય છે કે પક્ષી બનેલો માણસ દિવસમાં 12 ગાઉ જ ઉડી શકે,
લાંબી મુસાફરી પછી તેઓ ડોશીની દીકરીના આંગણે પહોંચ્યા. એ સ્ત્રીએ પોપટના ગળામાં બાંધેલી ચિઠ્ઠી વાંચી અને તરત જ તેના ઉપર મંત્રેલું પાણી છાંટ્યું. જોત જોતામાં પોપટ ફરીથી તેજસ્વી રાજા બની ગયો. ડોશીની દીકરીએ પૂછ્યું કે મહારાજ, તમારી આ દશા કોણે કરી? રાજાએ બધી વ્યથા ઠાલવી. તે સ્ત્રીએ કહ્યું, તમે અત્યારે ત્યાં પાછા ન જશો, હજી સમય પાક્યો નથી. અત્યારે તમે આ નગરના રાજાની કચેરીમાં જાઓ. રાજા ભોજ વેશ બદલીને તે નગરના રાજા પાસે ગયા. તેમને કોઈ ઓળખતું નહોતું. રાજા ભોજ દરરોજ સભામાં જઈને ખૂણે બેસી રહેતા. સભાના લોકો વાતો કરવા લાગ્યા કે આ અજાણ્યો માણસ કોણ છે જે દરરોજ આવીને બેસી રહે છે. એક દિવસ રાજાએ તેમને પૂછ્યું કે યુવાન, તું કોણ છે? અહીં કેમ આવે છે? રાજા ભોજે યુક્તિથી જવાબ આપ્યો કે મહારાજ, હું મારા ગામની એક નિસંતાન ડોશીની ખબર લેવા આવ્યો છું. અત્યારે નવરો છું એટલે સમય પસાર કરવા અહીં આવું છું. રાજાને યુવાન ગમ્યો. તેમણે તેને તલવાર અને ઢાલ આપીને પોતાનો અંગરક્ષક બનાવી દીધો. એક દિવસ બપોરે રાજા ગાઢ નિંદ્રામાં હતા. અચાનક એક ઝેરીલી નાગણ રાજાને ડંખ મારવા માટે નીકળી. અંગરક્ષક બનેલા રાજા ભોજ એની નજર એના ઉપર પડી. તેમણે પળવારનો પણ વિલંબ કર્યા વગર તલવારના એક જ ઝાટકે નાગણના ટુકડા કરી નાખ્યા અને લોહીના ડાઘ ન દેખાય એ માટે તેને ઢાલ નીચે ઢાંકી દીધી. પરંતુ આ ઝપાઝપીમાં લોહીનો એક નાનકડો છાંટો રાજાના ચહેરા ઉપર ઉડ્યો એટલે રાજા જાગી ગયા. તેમણે સામે ઉઘાડી તલવાર સાથે અંગરક્ષકને જોયો અને પોતાના મોઢા ઉપર લોહી અનુભવ્યું. એટલે રાજાને વહેમ પડ્યો કે આ અંગરક્ષક મને મારવા માંગતો હતો. તેમણે કાંઈ પણ વિચાર્યા વગર એવો આદેશ આપ્યો કે આ વિશ્વાસઘાતીને અત્યારે જ ફાંસીએ લટકાવી દો. જ્યારે જલાદો તેને લઈ જતા હતા ત્યારે રાજા ભોજે છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી કે મારે પેલી ડોશીની દીકરીને મળવું છે. ડોશીની દીકરી આવી અને બધી હકીકત જાણી. તેણે જલાદોને રોક્યા અને રાજા પાસે જઈને બધી વાત કરી. જ્યારે ઢાલ ઊંચી કરવામાં આવી ત્યારે નીચે મરેલી નાગણ જોવા મળી. રાજાને પોતાની ભૂલ સમજાઈ. એમને પસ્તાવો થયો કે તેમણે રક્ષકને જ ભક્ષક માની લીધો હતો. રાજાએ મંત્રીની સલાહ લીધી. મંત્રીઓએ કહ્યું કે મહારાજ, આ યુવાન બહાદુર અને નસીબદાર છે. તમારી રાજકુમારી પણ લગ્ન યોગ્ય છે. આનાથી ઉત્તમ વર બીજો કોઈ નહીં મળે. રાજાએ રાજા ભોજ સાથે પોતાની પુત્રીના લગ્ન કરાવ્યા. અડધું રાજ્ય આપ્યું અને રહેવા માટે સુંદર મહેલ બનાવી આપ્યો. રાજા ભોજ પોતાની નવી પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યા. એક દિવસ તેઓ પોતાના મહેલની અટારી ઉપર ઊભા હતા. સામેના મહેલની અટારી ઉપર વજીર જગમાલદે અને ભાનુમતી બેઠા હતા. જગમાલદેએ ભાનુમતીને કહ્યું, જો પેલો રાજા ભોજ હજી જીવતો છે એ તો અહીં પણ રાજા બનીને બેઠો છે. બીજા દિવસે જગમાલદે અને ભાનુમતીએ માયાવી શક્તિથી નટ નટડીનો વેશ ધારણ કર્યો અને રાજાના દરબારમાં ખેલ બતાવવા આવ્યા. તેમણે એવો અદ્ભુત ખેલ બતાવ્યો કે રાજા ખુશ થઈ ગયા. રાજાએ કહ્યું કે માગો, શું જોઈએ છે? એટલે નટે કહ્યું, તમારી દીકરીના ગળાનો હાર જોઈએ છે. વાસ્તવમાં એ હાર
રાજા ભોજની નવી પત્નીએ મત્રી અને બનાવડાવી આપ્યો હતો અને તેમાં રાજા ભોજનો જીવ વસતો હતો. રાજા તો વચને બંધાયેલા હતા. તેમણે દીકરીને હાર આપવા કહ્યું, પણ ડોશીની દીકરી અટારી ઉપરથી બધું સમજી ગઈ હતી. તેણે ઈશારો કર્યો કે હાર ન આપવો. નટે જીદ કરી કે મારે હાર જોઈએ જ છે. અંતે ડોશીની દીકરીએ નીચે આવીને હાર તોડી અને જમીન ઉપર ફેંકી દીધો. હારના મોતી વેરવિખેર થઈ ગયા. નટ અને નટડી તરત જ હંસ અને હંસળી બની ગયા અને મોતી વીણવા લાગ્યા. ડોશીની દીકરીએ તરત જ બિલાડીનું રૂપ લીધું અને નાળીમાં છુપાઈ ગઈ. જેવો હંસે મોતી લેવા ચાંસ નાખી, બિલાડીએ તેની ગરદન પકડી લીધી. હંસણી બચાવવા આવી તો તેને પણ દબાવી દીધી. હંસ અને હંસણીના રૂપે જગમાલદે અને ભાનુમતીના પ્રાણ પંખેરું ઉડી ગયા. બિલાડીમાંથી ફરી સ્ત્રી બનેલી ડોશીની દીકરીએ રાજાને કહ્યું કે પિતાજી, આ કોઈ નટ નહોતો, પણ રાજા ભોજનો કટ્ટર દુશ્મન હતો. જો આજે મેં આમને ન માર્યા હોત તો તમારો જમાઈ જીવતો ન હોત. પછી સત્ય બહાર આવ્યું અને રાજા ભોજને તેમનું ખોવાયેલું માન અને રાજ્ય પાછું મળ્યું. તેઓ પોતાની નવી પત્ની સાથે મહેલમાં પાછા ફર્યા અને શાસન કરવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે અન્યાય અને પાપનો ઘડો ગમે એટલો મોટો હોય પણ એક દિવસ તે ચોક્કસ ફૂટે છે. સાચો સમજદાર માણસ એ છે જે બીજાની સલાહ માનીને પોતાના દોષ સુધારે છે. કપટથી મેળવેલી સત્તા ક્યારેય ટકતી નથી.